કેમ છો બધા? હવે મારું દિલ તૂટી ગયું છે યાર, ખરેખર હું થાકી ગયો છું. આ વાત જે છે હું તમારા સમક્ષ એટલે કહી રહ્યો છું બિકોઝ જાગૃત આવાસ પ્લેટફોર્મ હોય કે બીજું જે પણ પ્લેટફોર્મ હોય એ દિવસ રાત મહેનત કરી રહ્યું છે. શેના માટે? કે એન્જિનિયરિંગની અંદર આપણને વ્યવસ્થિત એજ્યુકેશન મળે અને એની સાથે સાથે સારી જોબ પણ મળી શકે. આ એક મેઇન હેતુ છે. એના માટે જાગૃત આવાસે જેના ફાધર નથી એને ફ્રી ઓફ કોસ્ટ કોર્સિસ પણ આપી દીધા. આપણે એક વેબસાઇટ બનાવી અને વેબસાઇટ બનાવ્યા પછી એમાં પણ બધું ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ મૂકી દીધું અત્યારે ફર્સ્ટના સ્ટુડન્ટ્સ માટે. અને દિવસ રાત જાગૃત આવાસને બીજા ઘણા પ્લેટફોર્મ પર યુટ્યુબ પર લાઈવ ચાલતા હતા. આ જે બધી ફેકલ્ટીઝ છે કે જાગૃત આવાસની હોય કે બીજા કોઈ પ્લેટફોર્મની હોય, આ દિવસ રાત મહેનત કરી રહી છે. અને યુટ્યુબ લાઈવ, વન શોટ રિવિઝન, પીવાયક્યુ રિવિઝન, કેટલી બધી ફેસિલિટીઝ આપણે આપણા વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ. છતાં પણ હમણાં જ ગઈકાલે એક સ્ટુડન્ટના પેરેન્ટનો મારી પર કોલ આવ્યો કે સર, મારો સન જે છે એ ડ્રોપ લેવા માંગે છે. એટલે મેં પૂછ્યું કે કેમ ડ્રોપ લેવા માંગે છે તમારો સન? તો કે એણે આખું સેમેસ્ટર કોલેજ ગયો જ નથી, એણે સ્ટડી કર્યું જ નથી અને આગળની જે મેથ્સની એક્ઝામ હોય કે જે પણ એના પેપર હતા એમાંથી 3 પેપર એણે આપ્યા જ નથી બિકોઝ એણે તૈયારી કરી જ નથી અને કોન્ફિડન્સ લેવલ જ નથી કે એણે આખું સેમેસ્ટર વાંચ્યું જ નહીં. એટલે મેં એમને કીધું કે તમને ખ્યાલ છે કે આપણે યુટ્યુબ પર કેટલા લાઈવ સેશન ચાલે છે? ઇવન જાગૃત આવાસ હોય કે બીજું કોઈ પ્લેટફોર્મ હોય ત્યાં આગળ કેટલા લાઈવ સેશન ચાલી રહ્યા છે, દિવસ રાત ચાલી રહ્યા છે. મેઇન મોટો શું છે? એજ્યુકેશન. આ લાઈવ સેશન ચાલી રહ્યા છે, વેબસાઇટ છે જ્યાં આગળ ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ મળી રહ્યો છે. શું તમને ખ્યાલ છે? તો એમણે કીધું ના, મને ખ્યાલ નથી. મેં કીધું તમારા સનને આપો, હું એની જો વાત કરવા માંગુ છું. તો એણે મેં ફોન કર્યો, વાત કરી મેં, બેટા તને ખ્યાલ છે આ બધા ચાલી રહ્યા છે લાઈવ સેશન ને બધું અવેલેબલ છે? તો કે હા સર ખ્યાલ છે. તો કે મેં કીધું તો કે યુઝ કેમ ના કર્યો તે આ વસ્તુનો બેટા? તો કે સર અમને એમ કે કોલેજમાં આવી ગયા છીએ તો કોલેજમાં આવી ગયા હોય તો વાંધો નહીં, આગલા દિવસે વાંચીને પાસ થઈ જવાશે. એટલે મેં એને કીધું કે બેટા આ કેવી વસ્તુ છે ખબર છે? મને બહુ દુઃખ થાય છે રિયલી આટલી બધી આ ગુજરાતની બધી ફેકલ્ટીઝ તમારા માટે દિવસ રાત મહેનત કરી રહી છે અને છેલ્લે પછી આવું સાંભળવામાં આવે કે લાસ્ટ મોમેન્ટ પર અમે લોકો કરી નાખીએ તો વાંધો ના આવે અને એમાં પછી એ લોકોને તૈયારી થતી નથી ને એ લોકોને ડિપ્રેશન આવે છે અને પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ કોપી કેસમાં જાય છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ પર યુએફએમ થાય છે. એમાંથી કોઈ વીક છોકરો હોય તો એ આડાવડા પગલાં લઈ લે છે, કાં તો ઘણા સ્ટુડન્ટ્સ ફેલ થાય છે અને ફેલ થવાના કારણે ડિપ્રેશનમાં જાય છે. એમના ફેમિલીની અંદર સ્ટ્રેસ આવે છે. તો શું આપણે આપણી કોલેજમાં જે એડમિશન લઈએ છીએ આપણે એ કોલેજની ફીસ કોણ ભરી રહ્યું? કોણ ફીસ ભરી રહ્યું છે? આપણા પેરેન્ટ્સ. પેરેન્ટ્સ એક આશાએ આ ફીસ ભરી રહ્યા છે કે મારો છોકરો કે મારી છોકરી કોલેજમાં જશે, સિન્સિયરલી ભણશે અને ખૂબ આગળ વધશે અને એના સપના પૂરા કરશે. જે હું મારા ડોટરના અને મારા સનના સપના પૂરા નથી કરી શક્યો તો હું એને ભણવા પાછળ પૈસા નાખું, કોલેજ સારામાં સારી કોલેજ અપાવડાવું, સારામાં સારું એજ્યુકેશન અપાવડાવું અને સારી જગ્યાએ પ્લેસ થાય તો હું જે નથી કરી શક્યો મારો સન કે મારી ડોટર કરે. આ એમનું એક સપનું હોય છે. અને તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે આપણે ધીમે 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 આપણા મા બાપનું સપનું તોડી રહ્યા છીએ. મા બાપનું તો સપનું તોડી જ રહ્યા છીએ, જોડે જોડે આપણે આપણા કરિયર પર પણ કુલાડી મારી રહ્યા છીએ. જેટલી પણ યુટ્યુબ ચેનલ છે એનો એક જ મોટો છે બેટા, એક જ મોટો છે કે તમને સારું એજ્યુકેશન મળવું જોઈએ. આ જેટલા પણ તમે વિડીયોઝ જોયા હશે લાઈવ કોઈ પણ પ્લેટફોર્મ પર, આજે હું જનરલ વાત કરવાનો છું બિકોઝ કોઈ પણ પ્લેટફોર્મનો એક જ મોટો હોય કે સ્ટુડન્ટ હેરાન ના થવો જોઈએ. મેઇન મોટો તો બધાનો આ જ હોય. તો આ જે વિડીયો કન્ટેન્ટ તમને લોકોને મળી રહ્યું છે બેટા, શું એ તમને તમારી કોલેજમાં કોઈએ કરાયું છે આજ સુધી? જેટલી મહેનત અમે લોકો કરી રહ્યા છીએ એટલી મહેનત તમને કોઈએ કરાઈ છે? યુટ્યુબ પર કોઈ લાઈવ આવે એટલે આપણે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે લોકો અમને સપોર્ટ કરતા હોય એ લોકો અમને સપોર્ટ કરે છે અને યુટ્યુબમાં જે લોકો અમને સપોર્ટ નથી કરતા એ ખરાબ લખે છે. જે લોકો બીજા લોકોને સપોર્ટ કરે છે અને એ લોકોને જે સપોર્ટ નથી કરતા એ એમની ચેનલ ઉપર જઈને ખરાબ લખે છે. એ ફેકલ્ટીઝને આ ગુરુ છે બેટા. એમાં ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે બેટા સ્ટડીમાં ફોકસ કરવાનું છે. તમે યુટ્યુબ પર લાઈવ જઈને આડી અવડી કમેન્ટ કરો એના કરતાં જે સર ભણાવી રહ્યા છે ને એ સર શું ભણાવી રહ્યા છે એની પર ફોકસ કરો.
તો તમે આ ફોકસ કરશો ને બેટા તો કોઈ દિવસ તમને તકલીફ નહીં પડે. અમે લોકો વારે ઘડીએ કઈ થાક્યા છીએ કે સેમેસ્ટરના સ્ટાર્ટિંગથી બેટા સ્ટડી ચાલુ કરો, એન્ડ મોમેન્ટ સુધી રાહ ના જોશો બેટા. પણ સમ હાઉ આપણે એવરી ટાઈમ 12મા ધોરણમાં આપણને ઝટકો પડ્યો હોય, 12મા ધોરણમાં આપણું રિઝલ્ટ ઓછું આવ્યું હોય એટલે આપણે એમ કહીએ કે હવે કોલેજમાં જઈને ફોડી નાખીશ, કોલેજમાં ભૂકા બોલાવી દઈશ. કોલેજમાં જઈએ છીએ આપણે એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં, તો હજુ તો ફર્સ્ટ સેમેસ્ટર છે, આપણે કોલેજમાં આવી ગયા છે, આપણે જલસા કરવાના છે, એન્જોય કરવાનું છે, કોલેજ લાઈફ છે આપણી યાર. એમ કરતા સેમેસ્ટર 1 એન્ડ થાય છે. સેમેસ્ટર 1 એન્ડ થાય એટલે એમ કે સારું આખું સેમેસ્ટર કંઈ જ ના કર્યું. હવે હું ભગવાનને પ્રોમિસ આપું છું કે સેકન્ડ સેમેસ્ટરથી હું ઇનિશિયલી સ્ટડી કરીશ, સ્ટાર્ટિંગથી જ સ્ટડી કરીશ. સેકન્ડ સેમેસ્ટર આવે એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે હતું એનું જ કન્ટિન્યુ થાય. એમ કરતાં થર્ડ સેમેસ્ટર આવે, ફોર્થ સેમેસ્ટર આવે, એમ કરતાં આખું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થઈ જાય અને પછી આપણે હાથમાં જોબ માટે રિઝ્યુમી લઈને અલગ કંપનીમાં ફરવું પડે. આમ કહેવાય ને કે સવારમાં પેલા ન્યૂઝપેપરવાળા જે ન્યૂઝપેપર ફેંકતા હોય ને એમ દરેક કંપનીમાં જઈને આપણે આપણી રિઝ્યુમી આપીએ કે સર જગ્યા હોય તો કહેજો, સર જગ્યા હોય તો કહેજો, સર જગ્યા હોય તો કહેજો. બેટા હું આ ફેઝમાંથી પસાર થઈ ચૂકેલો છું. મેં બહુ જ ખરાબ મારા દિવસો જોયેલા છે. કેમ કે 4 વર્ષ એન્જિનિયરિંગમાં પછી મેં 2 વર્ષ પછી હું જાગી ગયો કે ના હવે જિંદગીમાં કંઈક કરવું પડશે. એ મારા જિંદગીના જે ડિપ્રેશનના જે વર્ષો હતા ને બેટા, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ વર્ષો કોઈને ના મળે. એ તમારે સમજવાની જરૂર છે. અને તમારા મા બાપના સપના છે ને એ જોવો એકવાર. કેમ કે આપણા મા બાપના ખૂન પસીનાની કમાઈ છે અને એ કમાઈ આપણે કઈ જગ્યાએ વેસ્ટ કરી રહ્યા છીએ. કોલેજની ફી 60,000 રૂપિયા હશે, લાખ રૂપિયા હશે. ગવર્મેન્ટ કોલેજ હોય તો ગવર્મેન્ટની 1,500-2,000 રૂપિયા હશે, પણ તમે પીજીમાં રહેતા હશો તો એનો ખર્ચો, ખાવા પીવા, રહેવા, કપડાં, મોબાઈલ, લેપટોપ, તમે જે માગો છો ને એ બધું તમારા મા બાપ તમારા માટે પૂરું કરે છે. પણ છેલ્લે આપણે રિટર્નમાં શું આપીએ છીએ? એમને રિટર્નમાં એક જ વસ્તુ જોઈએ છે, ખબર છે શું? તમારી ખુશી અને તમારું સારું કરિયર. એમને રિટર્નમાં ખાલી આ જ જોઈએ છે. નિસ્વાર્થ ભાવે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરે. બટ આપણે તો બસ એન્જોય કરવામાં લાગી જઈએ. કોઈ સ્ટુડન્ટ ભણતો હોય તો એને બી આપણે રોકીએ કે છોડને યાર આપણે ભણીને શું કામ છે. આખું સેમેસ્ટર લાઈવ ચાલે ઝૂમ પર અમારા લોકોનું. ઝૂમ પર ગણીને 50 થી 60 છોકરા એવા હશે કે જે રેગ્યુલર આવતા હશે, બાકી કોઈ સ્ટુડન્ટ રેગ્યુલર નથી. તમે વિચારી જુઓ આ વસ્તુ પર કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, કઈ ડાયરેક્શનમાં આપણે બધા કહે છે ને માર્કેટમાં કે એન્જિનિયરિંગ જે છે એ એન્જિનિયરિંગ અને પ્યુનમાં સેમ સેલેરી છે. એ આપણા માટે બહુ મોટો દાગ છે બેટા. લોકો આપણે પ્યુન સાથે કમ્પેર કરે છે. બાકી એન્જિનિયરિંગ ના હોય તો આ વર્લ્ડ ચાલે જ નહીં. એટલું બધું ડેવલપમેન્ટ, એટલી બધી ટેકનોલોજી છે. ચલો માની લીધું કે આપણો સિલેબસ છે એ ઓલ્ડ સિલેબસ છે, નવી ટેકનોલોજી માટે નથી, માની લીધું આપણે બેટા. બટ શું આપણે નવું કંઈ શીખવાનો પ્રયત્ન કરીએ છીએ? ચલો આપણી કોલેજમાં કે યુનિવર્સિટીમાં આપણને કોઈ સ્ટડી નથી કરાવતું તો બીજા કોઈ પ્લેટફોર્મ પર જઈને ઓનલાઈન કોઈ જગ્યાએ કંઈક નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કર્યો આપણે? હમણાં મેં એક વિડીયો બનાવ્યો હતો કવર લેટર. તો ઘણા બધા એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સને કવર લેટર ખબર નથી. આપણે ગેટ ક્લાસીસ, ગેટના માટે ફ્રી લેક્ચર ચાલુ કર્યા તો એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. આપણે જીપીએસસી માટેના ફ્રી લેક્ચર શરૂ કર્યા, એના માટે કોઈને ઇન્ટરેસ્ટ નથી. કોઈને સ્ટડીમાં ઇન્ટરેસ્ટ હોતો નથી બેટા. તમારી જગ્યાએ હું હોઉં ને તો મને બી સ્ટડીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી. બટ એક વસ્તુ યાદ રાખજો, જો તમે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળશો ને તો જ જિંદગીમાં આગળ વધશો. સ્ટડી કરવાનું કોઈને નથી ગમતું, ના તમે હોય તમારી જગ્યાએ હું હતો તો મને પણ નહોતું ગમતું. ઓબ્વિયસ વસ્તુ છે. કોઈને બહુ રેર છોકરા હોય કે જેને સ્ટડી કરવું ગમે. તો જેને 6 પેક બનાવવા હોય ને તો એને એક્સરસાઇઝ કરવી બી ના જ ગમતી હોય. તો એ પરાણે 6 પેક બનાવવા માટે થઈને ડાયટ કંટ્રોલ કરતો હોય, એક્સરસાઇઝ કરતો હોય, કેટલી ઈચ્છા થતી હશે ને સુગર ખાવાની, વડાપાઉં, દાબેલી, પીઝા ખાવાની, કંટ્રોલ કરતો હોય, ત્યારે જઈને એની બોડી બનતી હોય છે 6 પેક. જેનું કરિયર બનતું હોય ને એ ઘણા બધા સેક્રિફાઈસ કરતા હોય. એન્જોયમેન્ટ, બહાર ફરવાનું, મૂવી જોવાનું, ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાનું, બધાની ઈચ્છા થાય. બટ સક્સેસ થવો છે ને તો આ બધું સેક્રિફાઈસ કરવું પડશે. એના વગર મેળ નહીં પડે. માર્કેટમાં આપણે નાની એક પેન લેવા જઈએ ને, પેન લેવા તો પણ પૈસા આપવા પડે 2 રૂપિયા, 2 રૂપિયાની પેન. તમારે જો સક્સેસ મેળવવી હોય ને તો તમારે બી કંઈક તો આપવું પડશે ને. એ છે સેક્રિફાઈસ. તમારે બી કંઈક આપવું પડશે તો કંઈક મળશે ને. લેનદેન તો ચાલે જ છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશો એ તમારું પેમેન્ટ છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો યાર. ક્યાં સુધી તમે કમ્ફર્ટ ઝોનમાં રહેશો? રાતના 2 વાગ્યા સુધી ઇન્સ્ટાગ્રામ રીલ જોશો કે આડાવડા વિડીયોઝ જોશો, બીજા અનનોન એકાઉન્ટ પરથી જઈને કમેન્ટો કરશો, કોઈ ફેકલ્ટી વિશે ખરાબ કમેન્ટ કરશો,
ટાઈમ વેસ્ટ એ બધામાં કરશો. ક્યાં સુધી મોડા સુધી ઉઠશો? જ્યારે રિયલ લાઈફમાં એન્ટર થશો ને ત્યારે આ બધું જ તમને રિયલાઇઝ થશે કે સાલું 4 વર્ષ મેં મારા જિંદગીના વેસ્ટ કર્યા. જિંદગી તમને લાગતી છે કે બહુ લાંબી છે. જિંદગી બહુ લાંબી નથી. આમ દિવસો જાય, આમ કેવી રીતે આવી રીતે દિવસો જાય છે. 2024 જતું રહ્યું, 2025 આવી ગયું, 2025 બી કાંઈ જતું રહેશે ને 26 આવી જશે ને ખબર નહીં પડે. રોજ રાતે નક્કી કરો, રાતે એકવાર એકલા અડધો કલાક બેસો અને મનોમંથન કરો કે આજના દિવસમાં મેં શું પ્રોડક્ટિવ કામ કર્યું, એવી કઈ વસ્તુ કરી જેના કારણે મારી લાઈફમાં કંઈક વેલ્યુ એડ થઈ. એ ગમે તે કામ હોઈ શકે, એક્સરસાઇઝ બી હોઈ શકે, કંઈ સ્ટડી કર્યું, કંઈ નવી વસ્તુ શીખ્યા. રાત્રે અડધો કલાક બેસીને એનાલિસિસ કરો અને જો એ અડધો કલાકના એનાલિસિસમાં તમને કંઈ જ ના મળ્યું ને તો તમારો દિવસ એ વેસ્ટ છે બેટા. અને એ દિવસ જિંદગીમાં કોઈ દિવસ પાછો નથી આવવાનો. દિવસ ગયો એ ગયો. તમારું 12th પત્યું કોઈ દિવસ પાછું નથી આવવાનું. તમારું એન્જિનિયરિંગ પતશે કોઈ દિવસ પાછું નથી આવવાનું. તો આ 4 વર્ષ તમારા એવા જબરજસ્ત વેલ્યુએબલ 4 યર્સ છે કે તમારા જોડે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. ના તમારે કોઈ અર્નિંગની રિસ્પોન્સિબિલિટી છે, ના તમારી કોઈ ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે. તમારે માત્ર એક જ કામ કરવાનું છે કે સિન્સિયરલી સ્ટડી કરવાનું છે, તમારી સ્કિલ ડેવલપ કરવાની છે અને આગળ કરિયરમાં કેવી રીતે વધવું એના માટેનું પ્લાનિંગ કરવાનું છે. જો આપણે આટલું પણ ના કરી શકીએ ને તો 4 વર્ષ કમ્પ્લીટ થશે ને ત્યારે પછી તમને થશે કે એના કરતાં કોલેજ લાઈફ સારી હતી, આ બધા સ્ટ્રેસમાં જીવવું. એકવાર તમે લોકો પ્રેક્ટિકલ લાઈફમાં જશો, તમે લોકો તમારી લાઈફમાં કોર્પોરેટ લાઈફમાં એન્ટર થશો, જ્યાં આગળ તમારે અર્નિંગની રિસ્પોન્સિબિલિટી તમારી ઉપર આવશે. એ અર્નિંગની રિસ્પોન્સિબિલિટી વખતે જ્યારે તમારા પપ્પા બીમાર પડે ત્યારે પૈસા નહીં હોય, મમ્મી બીમાર પડે ત્યારે પૈસા નહીં હોય, તમારા લગ્ન થશે, લગ્ન પછી તમારી વાઈફના સપના પૂરા કરવાના હશે, તમારે તમારા છોકરાઓના સપના પૂરા કરવાના હશે ને, અને ત્યારે જો આપણું ઇન્કમ ઓછી હશે ને ત્યારે જે કાશ શબ્દ જે છે ને એવો દિલને ચીરી નાખશે ને કે આપણને એમ થશે કે સાલું આ આટલા રૂપિયા કમાય છે, હું કેમ આટલા રૂપિયા કમાઉં છું. હું એ ફેઝમાંથી નીકળી ચૂકેલો છું. અને એ જે ફિલિંગ છે ને બેટા બહુ જ ખરાબ ફિલિંગ છે કે જ્યારે મારો સન કે મારી વાઈફ કે મારા મમ્મી પપ્પા કોઈ વિશ કરે કે આપણે આ લેવાની ઈચ્છા છે અને એ વખતે હું એમ કહું કે યાર એકાઉન્ટમાં પૈસા નથી, પૈસા હવે પછી કરીશું. અને એ વસ્તુ બહુ જ ખતરનાક હોય છે. અને 27-28 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી જો આપણે પપ્પાના જ પૈસા ઉપર ટકેલા હોઈએ એનાથી ખરાબ કોઈ વસ્તુ નથી. અને યાદ રાખજો, માર્કેટમાં જશો તો કોઈ ડાયરેક્ટ રૂપિયા નહીં આપે. તમે કોઈ જગ્યાએ જોબ કરશો, 25,000 રૂપિયા સેલરી હશે ને તો 25,000 રૂપિયા સેલરી તો જ આપશે કે જો તમે તમારી કંપનીમાં 75,000 રૂપિયાનો પ્રોફિટ કરાવી આપતા હશો. તમે તમારી કંપનીમાં જો તમારી તાકાત 75,000ની પ્રોફિટ કરાવવાની નથી ને તો તમને 25,000 સેલરી પણ નહીં મળે. કોઈ કંપની એવી સેવા કરવા નથી બેઠી કે આય બેટા તને સેલરી આપું ભલે તું લોસ કરાવતો હોય. તો સમજવાની વસ્તુ છે. ઘણા એન્જિનિયર્સ જે રિયલીમાં સ્કિલ પર ફોકસ કરે છે, નેટવર્કિંગ કરે છે, બધા વર્કશોપ એટેન્ડ કરે છે, ટ્રેનિંગ પ્રોગ્રામ એટેન્ડ કરે છે, નવું શીખવાનો પ્રયત્ન કરે છે, એ બધા સ્ટુડન્ટ તો આગળ વધે જ છે. પણ જે 4 વર્ષમાં કંઈ જ નથી કરતા, ખાલી એક્ઝામ ટાઈમે પાસ થવાનું અને પાસ થઈને આગળ વધવાનું, આ જે મેન્ટાલિટી છે ને એ મેન્ટાલિટીવાળા સ્ટુડન્ટ્સને જોબ લેવામાં તકલીફ પડે છે. અને આવો વર્ગ વધારે છે. 95% સ્ટુડન્ટ્સ આવા છે, માત્ર 5% સ્ટુડન્ટ એવા હશે કે જે રેગ્યુલર સ્ટડી કરતા હશે અને શીખવા માટે સ્ટડી કરતા હશે. અમે યુટ્યુબ પર વિડીયો બનાવીને બેટા ત્યારે નીચે કમેન્ટમાં ઘણા લોકો કહે ખાલી PYQ કરી નાખો પાસ થઈ જશો. સ્ટુડન્ટ આવી કમેન્ટ કરે, સિનિયર ખાલી આટલું કરી નાખો પાસ થઈ જશો. સ્ટુડન્ટ્સનો બી મેસેજ આવે કે સર પાસ થવાય એટલું કહી દો, સર IMP આપી દો. મને એક વાત કહો કે કોઈ ડૉક્ટર હોય, એ ડૉક્ટર સ્ટડી કરતો હોય ત્યારે ખાલી પાસ થવા માટે સ્ટડી કરતો હોય તો શું એ કોઈનો ઇલાજ કરી શકે? તમે એન્જિનિયર બનવા જઈ રહ્યા છો, તમે ખાલી પાસ થવા માટે સ્ટડી કરશો તો પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન આવશે ત્યારે તમે શું કરશો? કોઈ દિવસ વિચાર્યું છે? આ વિચારવાનો દિવસ છે. વિચારો, નવું વર્ષ છે, નવા વર્ષે કંઈક સારો ડિસિઝન લો, કંઈક રિઝોલ્યુશન લો કે હું આ વર્ષે આ કરીશ. અને જે લોકો અહીંયા સુધી વિડીયો જોયો હોય ને એ પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ ખાલી નાની કરજો, મને ખુશી મળે એના માટે કે સર હું હવેથી હું રેગ્યુલર રહીશ અને કંઈક નવું શીખવાનો રોજ પ્રયત્ન કરીશ. આવું ખાલી એક લખશો ને તો મને શાંતિ થશે. કેમ કે જેટલી પણ આપણી ગુજરાતની યુટ્યુબ ચેનલ છે એ બધાનું સપનું તો એક જ છે કે બધા વિદ્યાર્થીઓ આગળ વધવા જોઈએ. અને એ સપના સાથે જ બધી ચેનલો સ્ટાર્ટ થયેલી છે. તો હું હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે અમે લોકો જે આ મહેનત કરી રહ્યા છીએ ને એ મહેનતને વેસ્ટ ના કરશો. તમે એનો યુઝ કરો, તમે પ્લેટફોર્મના યુઝ કરો, તમને જેની જો મજા આવતી હોય
જે ફેકલ્ટી જોડે મજા આવતી હોય ત્યાં જઈને સ્ટડી કરો, પણ કરો. તમારા માટે છે આ બધી વસ્તુઓ. અમે જ્યારે ભણતા હતા ને ત્યારે આટલી બધી વ્યવસ્થા નથી, આટલી બધી યુટ્યુબ ચેનલ્સ નથી જે અમને આવી રીતે ભણાવી શકે. તમે લકી છો કે તમને આ બધું મળે છે, તો એનો ફાયદો ઉઠાવો. ઠીક છે, થેન્ક યુ સો મચ.